સીએમ ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કર્યું નિપુણ ગુજરાત અભિયાન. દરેક બાળક ભણતરમાં બનશે સ્માર્ટ. ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના શિક્ષણના માળખાને વધુ મજબૂત કરવા માટે રાજ્ય અભ્યાસક્રમ રૂપરેખા શાળા શિક્ષણ અને નિપુણ ગુજરાત કાર્યક્રમની વિશેષ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું છે. આ ઉચ્ચ સ્તરીય કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં શિક્ષણ વિભાગના મંત્રી પ્રદ્યુમન વાજા, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા તેમજ ગુજરાત સરકારના તમામ મંત્રીઓ ખાસ હાજર રહ્યા હતા. વહીવટીતંત્રમાંથી રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણે એમના સહિત તમામ વિભાગના સચિવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનને મજબૂત બનાવવા માટે નિપુણ ગુજરાત અભિયાન 3 વર્ષ માટે અમલમાં મૂકવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે, જે વર્ષ 2026-27 થી 28-29 સુધી કાર્યરત રહેશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને નિપુણ ભારત મિશન પર આધારિત આ અભિયાનનો મુખ્ય હેતુ બાળકોમાં વાંચન, લેખન, સમજણ અને ગણિતની મૂળભૂત કુશળતાઓ વિકસાવવાનો છે. આ સ્કીમ હેઠળ ટેકનોલોજી આધારિત મોનિટરિંગ અને ડેટા વિશ્લેષણ કરીને શિક્ષકોની ક્ષમતા વધારવામાં આવશે. સરકારનો લક્ષ્યાંક છે કે 2028-29 સુધીમાં રાજ્યના બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2ના દરેક બાળકને વય અનુસાર શિક્ષણ આપી નિપુણ બનાવવામાં આવે, જેથી શિક્ષણનો પાયો મજબૂત થાય.